નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લામાં નકલી કચેરીઓ, નકલી બિન ખેતી હુકમ, નકલી કર્મચારીઓ, નકલી તપાસ અરજીના સિલસિલાની સ્યાહી હજુ સુકાઈ નથી ત્યારે વધુ એક ઘટના સામે આવી। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દેગાવાડા અનુદાનિત નિવાસી બક્ષીપંચ આશ્રમ શાળામાં નકલી ઓનલાઈન હાજરી તથા નકલી માતા પિતાના ખાતામાં બાળકોના શિષ્યવૃત્તિના પૈસા જમા કરવામાં આવ્યા હોય તેવી ઘટના સામે આવી છે। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દેગાવાડા અનુદાનિત નિવાસી બક્ષીપંચ આશ્રમ શાળામાં લોક રજૂઆત બાદ મીડિયાના પ્રતિનિધિએ ઓચિંતી તપાસ હાથ ધરતા શાળાના આચાર્ય સુરેશભાઈ મોતીભાઈ પટેલ તારીખ 31 ઓગસ્ટ 2024ના રોજ એકમ કસોટી તપાસી રહ્યા હતા ત્યારે મીડિયાના પ્રતિનિધિએ શાળાના અભિપ્રાય વિશે સવાલો પૂછ્યા હતા અને ઓનલાઈન હાજરી પૂરો છો કે કેમ ત્યારે જણાવ્યું કે ઓનલાઈન હાજરી પૂરી દીધી છે। 156 રજીસ્ટર સંખ્યા છે। 150ની ઓનલાઈન હાજરી પૂરી છે અને માત્ર 37 બાળકો હાજર છે તો 150ની હાજરી કેમ પૂરી તેવું પૂછતા જણાવ્યું કે અમારે આશ્રમ શાળાના બાળકોની 100% હાજરી પૂરવી પડે। 100% હાજરી નહીં પૂરીએ તો સુડી વચ્ચે સોપારી જેવો ઘાટ થઈ જાય, જેથી અમારે ખોટી હાજરી પૂરવી પડે। નહીં પૂરીએ તો સરદાર સાહેબને ગ્રાન્ટની ખોટ જાય તેમ જણાવ્યું હતું। તો શું દાહોદ જિલ્લામાં આવી કેટલી નકલી આશ્રમ શાળાઓ ચાલતી હશે તે તપાસનો વિષય છે। લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું કે દેગાવાડા બક્ષીપંચ આશ્રમ શાળાના આચાર્ય સુરેશભાઈ મોતીભાઈના ધર્મપત્ની અને શાળાના રસોઈયાના બેંક એકાઉન્ટમાં બાળકોની શિષ્યવૃત્તિના પૈસા જમા કરવામાં આવ્યા હતા। તો શું સરકારનો આવો કોઈ પરિપત્ર છે? આચાર્ય તેના પત્ની અને રસોઈયાના ખાતામાં બાળકોની શિષ્યવૃત્તિના પૈસા જમા કરાવી શકે? દેગાવાડા અનુદાનિત નિવાસી બક્ષીપંચ આશ્રમ શાળાના આચાર્ય સુરેશભાઈ મોતી દ્વારા નકલી ઓનલાઈન હાજરી અને નકલી માતા પિતાના ખાતામાં બાળકોની શિષ્યવૃત્તિના પૈસા જમા કરાવ્યા તે કેટલા અંશે યોગ્ય કહેવાય અને આ શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના છે અને આ જ શાળામાં તારીખ 21 ઓગસ્ટ 2024ના રોજ મીડિયાના પ્રતિનિધિએ રૂબરૂ મુલાકાત કરી ત્યારે આશ્રમ શાળામાં એક પણ બાળક ન હતું। બાળકોના રજા રિપોર્ટ પણ ન હતા। શાળા ફરજ દરમિયાન રજા આપ્યાનો કોઈ પરિપત્ર પણ ન હતો। શાળાના આચાર્ય સુરેશભાઈ મોતીભાઈ પટેલને પૂછતા જણાવ્યું કે અમે બાળકોને દાહોદ સમાજ કલ્યાણ અધિકારી SM બારિયા સાહેબને પૂછીને બાળકોની રજા આપી દીધી છે। તો શું દાહોદ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શાળાના આચાર્યોને મૌખિક જાણ કરી રજાઓ આપતા હશે ખરા? આચાર્ય સુરેશભાઈ મોતીભાઈ પટેલે જણાવ્યું કે અમે બાળકો જોડેથી રૂપિયા લઈ બાળકોના યુનિફોર્મ મંગાવીએ છીએ। તો શું ખરેખર આશ્રમ શાળાના બાળકો માટે સરકાર દ્વારા યુનિફોર્મ આપવામાં આવતા નહીં હોય? તદુપરાંત આચાર્યને દૈનિક કામગીરી પૂછતા તેમણે જણાવ્યું કે અમારી સ્કૂલનો સમય 10:30 થી સાંજના 5 કલાક સુધીનો છે। આ આશ્રમ શાળાઓનો શૈક્ષણિક કામનો સમય સવારના 10:30 થી 5 કલાકનો છે ખરો કે અધિકારીના પરિપત્રનું ઉલ્લંઘન કરી પોતાના મનસ્વીપણે આશ્રમ શાળા ચલાવતા હોય છે તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે। બધું બાજુ કેટલા બાળકો છે? 7 બાળકો છે। બધું બતાવો કઈ સ્કૂલ? તમે 2 વર્ષ ભણાવો છો? શું નામ આપનું? રાવલ? ઓકે ઓકે। સાતમાં બધા સાતમા વાળા? બધા સાતમા વાળા? છઠ્ઠા વાળા કેટલા જણ છે સર? 10 જણા। છઠ્ઠા વાળા? સાતમા વાળા? છોરોને કેમ કેમ મૂકવા આવીએ? ટોટલ કેટલા છે હમણાં હાજર? કીધું છે 37 37,000 ને તમે 150 ની એ હાજરી તો ઓનલાઈન તો કરવું પડે। જો દિલીપ, ઓનલાઈન હાજરી બતાવી પડે। હું ખોટું ના કરું ને તો સરદાર સાહેબની ગ્રાન્ટ કપાય। પ્રશ્ન કરીને ઊભો થાય છેલ્લે કોને કહે? બરાબર? આપણે તો હુડી વચ્ચે હોપારી જેવા માણસ। સરદાર સાહેબ કોણ છે સાહેબ? સરદાર સાહેબ કોણ છે? પાછું તો ચાલુ જ છે ન બંધ છે એ તો ખાલી મોબાઈલ સીધો જ રાખવો પડે એટલે મારા બાજુ ટચ કરવું પડે। સરદાર સાહેબની ગ્રાન્ટ ખરેખર કપાઈ જાય? ખરેખર કપાઈ જાય એવું? એટલે આજે પૂરી દેવી પડે? બધે જાઓ, ઓનલાઈન
ગ્રાન્ટ પ્રાથમિક શાળાનું હોય ભલે ને બાળકો વી હોય પણ આજે એમને કરવું જ ફોટો પડે. પૂરું દેવાય. પેલા બિચારા મધ્યાહન ગુજરવાળા હોય હમ. એનો પ્રોબ્લેમ થઈ ને યાર. બરાબર. તમને રજા આપતા હોય તો એવું બધું 2 મિનિટ ખાલી. આ દરેક સ્કૂલમાં આવતું હોય સાહેબ. આ શું ના થયું? યાર એક બાજુ પેલું ચાલુ રાખે. શ્રી અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા દેગાવાડા, તાલુકો લીમખેડા, જિલ્લો દાહોદ. શું કરે બધા સ્કૂલમાં? બસ બાળકો શાળામાં એકથી માન્ય ના આપ શું ફરજ બજાવો છો? હું શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. શું નામ? પટેલ સુરેશભાઈ મોતીભાઈ. કેટલા વર્ષથી બજાવો? આ 24 એટલે 25મું વર્ષ રનિંગ ચાલે છે. કેવું આપણી સ્કૂલમાં કેવું રીતે કાર્યક્રમ બધા બાળકો ભણવાનું કેવું ચાલે છે? આમ તો જો અમારી માન્ય સંખ્યા 150 છે, એની સામે અમે દર વખતે 5, 10, 2, 4 વધારાના દાખલ કરીએ છીએ. આ વર્ષે 156 રજિસ્ટર સંખ્યા છે. સવારમાં બાળકોને 5 વાગે ઉઠાડી અને અમારા શિક્ષકો એમને નાવા ધોવા શૌચક્રિયા માટે લઈ જાય. ત્યાર પછી બાળકોને નાસ્તો કરાવવામાં આવે. ત્યાર પછી બાળકોને જે શિક્ષકનો વારો હોય મિત્રનો એ શિક્ષક એમને વાંચન લેખન કરાવે. પછી થોડી વાર અન્ય પ્રવૃત્તિ કરાવી અને પછી એમને જમવાનો ટાઈમ થાય એટલે જમવાનું આપે. પછી 11 થી 5 શૈક્ષણિક કાર્ય ચાલે. એમાં અમુક પ્રવૃત્તિઓ પ્રયોગો છે, પછી નકશાઓ છે, જે વિષય પ્રમાણે આવતું હોય એ પ્રમાણે આપે એમ અને કરાવે. અને સાંજે 5 વાગ્યા પછી 1 કલાક રમત છોકરાઓને. પછી હાથ પગ ધોઈ નાહવાનું હોય એવું કરે બાળકો. ત્યાર પછી 6:30 થી 7ના ગાળામાં જમવાનું મળે અને પછી સાંજે પ્રાર્થના થાય. પ્રાર્થના પછી 10 વાગ્યા સુધી બાળકોને વાંચન લેખન ગણન કરાવીએ અને એમનું લેસન કરીએ, ગૃહ કાર્ય કરીએ અને બાળકો 10 વાગ્યા પછી સુવાડી દઈએ પાછા. આમ તો સાહેબ તમારી શ્રેષ્ઠ શાળા છે, બધી રીતે નિયમિતતા બાળકોને ભણાવવાનું વ્યવસ્થિત બધી રીતે સારું છે. પણ આપને સાહેબ જે આ બાળકોને હમણાં 15 તારીખે એવી રજા આપી દીધી તે પરિપત્ર હતો સરકારનો? ના, 15 તારીખે નહીં આપી. કઈ તારીખે આપી? અમે જન્માષ્ટમી પર રજા આપી. તમે સાહેબ 15 તારીખે આપને ફોન કર્યો હતો તો 15 તારીખે એમ બોલ્યા હતા એટલે. ના, 15 તારીખે તો તમે આયા ધ્વજવંદન કાર્યક્રમમાં તો તમે આવેલા ને. અરે તમને મેં કહ્યું, તમે મને 21 તારીખે ફોન કર્યો. તો જન્માષ્ટમી 15મી ઓગસ્ટ તો 15 તારીખે હતી. હા, એટલે તમે પણ આપને સાહેબ વાત થઈ 21 તારીખે. 21 તારીખ. હા, 21 તારીખ. 15મી ઓગસ્ટની સાહેબ તમે વાત કરી કે 15મી ઓગસ્ટ? ના, 15મી ઓગસ્ટે તો આપણો કાર્યક્રમ થયો. મેં તમને હમણાં પણ વાત કરી કે 15મી ઓગસ્ટના તારીખે આ કાર્યક્રમ થયો. અમે રક્ષાબંધન પણ અહીંયા કરી. એમના ફોટા બી આપણી જોડે છે. બધા બાળકોને પોતપોતાના ક્લાસમાં પણ કરી અને પછી કેટલા દિવસ વહેલી રજા આપી? 2 દિવસ વહેલા રજા આપી. હા, તો 2 દિવસ વહેલા. અને એ પણ કેમ આલી કે હમણાં પરિપત્ર નવો થયો ને કે બાળકોને આપણે શિષ્યવૃત્તિ એમના રેશન કાર્ડ અને આધાર કાર્ડ મેચ થયેલા હોવા જોઈએ, એટલે કે કેવાયસી કરેલું હોવું જોઈએ. એટલે બાળકોને કોઈને કેવાયસી કરેલું ના હોય એ રીતે 2 દિવસ ચાલુ હતા એટલે બાળકોને કામ થઈ જાય પછી રજાઓ આવતી હતી. એટલે આ રજા સાહેબ આપણે જે આપી રજા 2 દિવસ અગાઉ તે તમારા અધિકારી કોઈ દ્વારા આપવામાં આવી પછી? ના, તે જ દિવસે મારે દાહોદ જવાનું થયેલું. તે સાહેબને પણ વાત કરીને આવ્યું કે સાહેબ આપણે બાળકોને 2 દિવસ આના માટે રજા લીધી. કશું વાંધો નહીં. કયા સાહેબ? બારિયા સાહેબ. બારિયા સાહેબ સમાજ કલ્યાણ અધિકારી. બરાબર છે. એમણે કીધું કે આપી દો? ના, આપી દો એમ નહીં. મેં કીધું સાહેબને સામેથી કે સાહેબ અમે રજા આલીએ. હા, તો શું કીધું? કશો વાંધો નથી, આવે આ કેવાયસી તો કરવું જ પડે ને એમ. એટલે આપી દો એમ કીધું? હા, બરાબર. ના આપી દો. આપ્યા પછી તો ગયો તારે હું. રજા આપ્યા પછી ગયા? હા, બરાબર. કે આપી દીધી છે એમ? બરાબર છે. બીજું સાહેબ તમે અગાઉ કોઈ પણ સાલમાં કોઈ બાળકના પૈસા તમારા મિસિસના ખાતામાં નાખી દીધા હતા? ના, એવું કંઈ હતું નહીં. જે રજિસ્ટર સંખ્યા હોય એમાં કોઈ બાળકોનું કેવાયસી ના થયેલું હોય અથવા તો આધાર કાર્ડમાં કોઈ પ્રોબ્લેમ થયેલો હોય અથવા તો ખાતા નંબરમાં કોઈ પ્રોબ્લેમ થયેલો હોય અથવા તો ખાતા નંબર ના હોય ને એવા 1-2 બાળકો હતા. એમના વાલીને પૂછીને જ કર્યું અને વાલીએ કહ્યું કે કશો વાંધો નથી સાહેબ, તમે કોઈના ખાતામાં નાખશો તો અમને તમારા પર વિશ્વાસ છે એટલે આપણે કર્યા ખરા અને આપી પણ દીધા વાલીઓને. પછી તમે તમારા મિસિસના ખાતામાં પૈસા નાખી દીધા?
ના બે ખાતા બે મારા રસોઈયાના ખાતામાં નાખેલા. 2 રસોઈના ખાતામાં નાખ્યા? હા, અને એ એક ખાતામાં વધારે પૈસા જમા ના થાય એટલે એક ખાતું મારા મિસિસના ખાતામાં નાખેલું. અચ્છા, એક ખાતામાં નાખ્યું. હમ. કેટલા જમા કરાયા હતા? એ વખતે કંઈક 600 કેવા રૂપિયા હતા. બરાબર છે. તો અને સાહેબ આમાં એ તો બાળકોને આપી પણ દીધા ઉપાડીને પાછા. બરાબર, ના વાંધો નહીં. તો આમાં સાહેબ તમે વાલીનું ખાતું બંધ હોય તો એમના બીજા કોઈ દાદા દાદી કે એમના કોઈનો સંપર્ક કરીને એમના ખાતામાં નહીં ના, નાખતા? એ બધો સંપર્ક કર્યો પણ ના રાગ આવ્યો એટલે જ ના. કર્યું. બરાબર. મેળ ના પડ્યું એટલે જ કર્યું. ના કે આપણે બાળકોના પૈસા શું કરવા યાર, આપણે આટલું કામ કરીએ છીએ, સેવાભાવી કામ કરીને આપણે શું કરવાની જરૂર છે? આમાં સર અને- કોઈ સરકારનો પરિપત્ર છે કે સ્કૂલના આચાર્ય એના મિસિસના ખાતામાં પૈસા નાખવા બાળકોના શિષ્યવૃત્તિના? ના ના, એવો કોઈ પરિપત્ર નહીં અને એવું હોય પણ ના હોય. અમને પણ ખબર છે કે આપણા બાળકના પૈસા અન્ય ખાતામાં ના નાખી શકાય, પણ ગૂંચવણ ઊભી થઈ એટલે પછી કર્યું. તો પછી અને પૂછીને કર્યું પાછું જે તો તમે આ રસોઈના ખાતામાં સાહેબ તમારા જે મિસિસ છે એમના ખાતામાં તમે પૈસા નાખ્યા એ ગેરવ્યાજબી કહેવાય કે ના કહેવાય? એ ગેરવ્યાજબી જ કહેવાય. હા. પણ હું કહું તો ખરો કે વાલીને પૂછીને કર્યું કે ભાઈ હવે ના થતું હોય. અને ઉપરથી અમારી વખતે જે CRC હતા અને દાહોદમાંથી બી જે વર્ષે કેલ્ક્યુલેશન કરતા હોય ને એમાં છેલ્લે પ્રપોઝલ ના બનતા હોય ને એવા બાળકો જે રહી ગયા હોય તો ગમે તેમ કરો ને એમ કોઈ પણ હિસાબે પૂરું કરો ને એમ તો પછી પૂરું કરવા માટે કર્યું એમ. અને આપણો કોઈ હેતુ નથી કે બાળકના પૈસા આપણે ખાઈ જવાય એમ, કારણ કે આપણે સેવા કરવા આવેલા છીએ. આપણે કોઈ ખોટું કામ કરતા નથી અને કરીએ પણ નહીં. બીજા કોઈ કર્મચારીના ખાતામાં પૈસા નાખવામાં આવેલા છે? ના, કોઈ ના મળે. આટલા 2 જ બાળકોના આટલા જ બાળકોના નાખવામાં બસ આવેલા ખાલી બધા થઈને 3 કે 4 બાળકના નાખેલા. એમાં એક બાળકના તો જમા પણ નહોતા થયા. તો 3-4 બાળકોના હા, નાખેલા. અને એ થયા ને એ નથી થયા એના પણ ઉપરથી તો મેં તો આપી દીધા ઉતરા. આપણે કંઈ વાંધો નહીં એમ. આનો સર પણ કોઈ પરિપત્ર છે ખરો કે નાખવો પૈસા તમારા? પરિપત્ર તો ના હોય, બધું ઓનલાઈન જ છે. અચ્છા. બરાબર, પણ ઓનલાઈનમાં ગૂંચવણ થઈ એટલે કર્યું. બાકી